નમસ્કાર, સબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજો તેમજ ગુનાના કામે વપરાયેલ મોબાઈલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડાલી પોલીસ। અમારા સંવાદદાતા તરફથી મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠાના જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા સાઇન નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તથા ડ્રગ્સ મુક્ત સાબરકાંઠાના સૂત્રને સાર્થક કરવા તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને આ બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના કરેલ। જેન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓએ માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા તથા મોરારી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા। જેના આધારે તારીખ 15/4/2026ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસોને આદિજમો સતત તપાસમાં રહેલ, જ્યાં દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ બક્કલ નંબર 977 વડાલી પોલીસ સ્ટેશનનાઓને બાતમી હકીકત મળેલ કે મોજી હાટોજ ગામે ઈશ્વરજી સરદારજી ઠાકોર ઉંમર વર્ષ 55 નાઓ પોતાના કબજા ભગવટાની દુકાનની છત ઉપર એક પ્લાસ્ટિકની પોલિથીનની અંદર ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે। જે હકીકતના આધારે પંચો સાથે રાખી સદર બાતમી હકીકતવાળી જગ્યાએ જતા આરોપી ઈશ્વરજી સરદારજી ઠાકોર ઉંમર વર્ષ 55 રહેવાસી હઠોજ તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠાનાઓની કબજા ભગવટાની દુકાનની છત ઉપર એક પ્લાસ્ટિકની પોલિથીનની થેલીની અંદર માદક પદાર્થનો ગાંજો 0.925 ગ્રામ કિંમત ₹46,250 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹2000 મળી કુલ મળીને ₹48,250ના મુદ્દામાલ સાથે રાખી આરોપીને પકડી પાડી તાજેતરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ વડાલી પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેવા કે કેડીઆર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા કેએલ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ સુરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિંહ જગતસિંહ આ તમામને સાબર આવાજ ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।